अर्जुन मोढवाडिया અને અમરીશ ડેર કોંગ્રેસના તિરંગામાંથી ભાજપના કેસરી રંગમાં રંગાઈ ગયા છે। બંને નેતાઓ ભાજપમાં આવ્યા બાદ તેમણે ડાહી વાતો પણ કહી। ભાજપમાં કોઈ પણ સ્વાર્થ વગર આવ્યા હોવાનું નિવેદન પણ તેમણે આપ્યું છે, પરંતુ સામાન્ય માણસ પણ સમજી શકે છે કે કોઈ વ્યક્તિ સ્વાર્થ વગર કશું જ કરતો નથી। ત્યારે મોઢવાડિયા અને ડેરના શું છે ભાજપમાં સેટિંગના સમીકરણો? ભાજપનો કેસરીયો ખેસ તો ધારણ કરી દીધો। ભાજપની આશા છે કે આ બંને નેતા આવવાથી સૌરાષ્ટ્રની પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર ફાયદો થશે, કારણ કે આ બંને નેતાઓ જે સમાજમાંથી આવે છે તે મેર અને આહિર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે। ભાજપ માટે હાલ દરેક સોદા ફાયદાના જ સાબિત થઈ રહ્યા છે અને તેથી જ આવનારા નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે માત્ર કાર્યકર તરીકે આવ્યા છીએ, કોઈ લોભ લાલચ કે પદ માટે નથી આવ્યા, પરંતુ તેઓ સંકેત પણ આપી રહ્યા છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે કરીશું। આ જે જવાબદારી છે તેમાં જ બધું છુપાયેલું છે। સૌથી પહેલા તો આ બંને નેતાઓને તમે સાંભળી લો। પરિવર્તન થતું દેખાય છે। આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું। ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કંઈક શક્તિ આપી હોય છે, એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહ પરત કરવાનું છે, ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મને કુદરતે જે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે। તો સાંભળ્યા તમે, બંને એવું કહી રહ્યા છે કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે સ્વીકારીશું, એટલે કે પહેલાથી બધું નક્કી જ હોય છે અને ત્યારે તો એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જવાનો રસ્તો તૈયાર થાય છે। રાજનેતાઓ કંઈ એમ જ સેવા કરવા માટે ધારાસભ્યનું પદ ક્યારેય ન છોડે। મોઢવાડિયા પોરબંદરથી ચાલુ ધારાસભ્ય હતા, અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય છે। આ બંને ભગવાન રામ, વિકાસની રાજનીતિ, કામ થતા નહોતા જેવા શબ્દનો પ્રયોગ કરે છે, પરંતુ આ શબ્દોની પાછળ પોતાની મહત્વાકાંક્ષા પણ છુપાયેલી તો હોય જ છે। બંને નેતાએ ભાજપમાં આવતા પહેલા અનેક મંત્રણાઓ અને બેઠક કરી હશે। આ બંને નેતાના ભાજપમાં રાજકીય ભવિષ્યની સંભાવનાઓ સમજી લઈએ। સૌથી પહેલા વાત પોરબંદરના મોઢવાડિયાની। પહેલી સંભાવના, મોઢવાડિયા પોરબંદરથી ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડી શકે છે। જો પેટા ચૂંટણી જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે। બીજી સંભાવના, તેઓ રાજ્યસભામાં જઈ શકે છે। જે વિદેશ મંત્રી એસ જયશંકર લોકસભા ચૂંટણી લડે અને જીતી જાય તો રાજ્યસભાની સીટ ગુજરાતમાં ખાલી પડે અને આ જ ખાલી સીટ પર મોઢવાડિયા સેટ થઈ શકે છે। સંભાવના એવી પણ છે કે મોઢવાડિયા કેન્દ્રમાં મંત્રી બની શકે છે, પરંતુ બહુ ઓછી સંભાવના છે। અર્જુન મોઢવાડિયા બાદ હવે વાત અમરેલીના અમરીશ ડેરની। તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય ડેર ફરી એક વખત રાજુલાથી ઝંપલાવી શકે છે। સંભાવના છે કે પેટા ચૂંટણીમાં ભાજપ રાજુલાથી તેમને ટિકિટ આપી શકે છે। રાજુલાથી હાલ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ ભાવનગર લોકસભા લડાવી શકે। હીરા સોલંકી લોકસભા લડે અને જીતી જાય તો રાજુલા સીટ ખાલી પડે અને આ જ સીટ પર ડેર ફરી મેદાનમાં ઉતરે અને જો જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે। કોળી સમાજના કદાવર નેતા હીરા સોલંકી લોકસભા લડે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેથી જ તેમણે અમરીશ ડેરને ભાજપમાં આવવાનું સ્વાગત કર્યું, સાથે જ લોકસભા લડવાની તૈયારી પણ દર્શાવી।
સમયે ઘણા બધા આપણે જોતા હોય સમયે કંઈક નિર્ણય લેવા પડતા હોય છે અને સમયે જે પાર્ટીને સારું લાગ્યું એ નિર્ણય લીધો છે એમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી અને કઈ પાર્ટી જે નિર્ણય લેશે આવતા દિવસોમાં બી એ મને માન્ય રહેશે. આ તો પાર્ટીનો આદેશ હોય, પાર્ટી કાંઈક એવું વિચારતા હોય ને કાંઈક એવું હોય તો એમાં જે કંઈ થતું એ મતલબ. ભાજપથી મોઢવાડિયા અને ડેરને કેટલો ફાયદો મળે છે તે તો સમય બતાવશે, પરંતુ ભાજપને આ બંને નેતાથી ફાયદો ચોક્કસ મળવાનો છે તે નક્કી છે અને તેથી જ ભાજપના નેતાઓ હાલ આ બંનેના વખાણ કરી રહ્યા છે. અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે. હવે રાજુલા સ્થિર થયા છે. અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય. વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ. રાજકારણમાં ક્યારેય કોઈ કંઈ જ કહી શકતું નથી. આ એવો વ્યવસાય છે કે જેમાં ન તો કોઈ કાયમી દોસ્ત છે ન તો કોઈ કાયમી દુશ્મન. ક્યારે શું થાય તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી. મોઢવાડિયા હવે તો સત્તા પક્ષમાં આવી ગયા છે, પરંતુ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેમના ભાષણો અને નિવેદનો કેવા હતા તમે જાણતા જ હશો. અમારે કહેવાની કંઈ જરૂર નથી. તેથી જ રાજકારણમાં અંતિમ ક્ષણ સુધી શું થાય તે કહેવું ઉતાવળ્યું કહેવાય. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.